હા દીકરા, શું કરે છે? કઈ નહીં મમ્મી, સવાર સવાર ઘરના કામ. કેમ, તારો તો કામવાળી આવે છે ને? મમ્મી આવે છે પણ કામવાળી છે ને બીમાર છે, એટલે 15 દિવસથી એ રજા ઉપર છે, તો ઘરના કામ કરવા પડશે ને. તો પછી તું તાર સાસુને રૂમ સાફ કર્યો છે ને? હા મમ્મી. હવે તો તું મા બનીને રહેશે બધાની? હા મમ્મી, આખું ઘર સાફ કર્યું હતું. તું એ ઘરની નોકરાણી નહીં, તે તારા બધા કામ કરવાના હોય. તારા પતિની અને તારા છોકરાની તારે જવાબદારી છે બધી. એવું લાગે ને તો તારી સાસુ જોડે પણ કામ કરાવવાનું. સારું મમ્મી, હું હવે તમારી જોડે પછી વાત કરું. મારી સાસુ છે ને ભજનમાં ગયા છે, તો એ આવતા જ હશે, તો એમના માટે જમવાનું બનાવું છું. સારું, વાત માનજે મારી. હો, સારું, ચાલ પછી વાત કરું. હો, ફોન મૂકું. આટલી બધી તારી મમ્મીની તું વાત સાંભળે છે તો પછી એમની વાત કેમ માનતી નથી? મારી મમ્મીએ જ મને નાનપણથી કીધું છે કે વાત બધાની સાંભળવાની, પણ કરવાનું તમારું મન કે એ જ કરવાનું. હવે આ મારું ઘર છે, તો મારા પિયરિયાવાળા લોકોની વાતો માઈન મારા ઘર કે પરિવારને નુકસાન થાય એવું હું શું કરવા કરું? સાચી વાત ને મારી? હંમેશા તારી વાત સાચી જ હોય છે. સાસરીમાં આવ્યા પછી આપણું એક જ લક્ષ્ય હોય છે કે આપણા આવ્યા પછી ઘરમાં સુખ શાંતિ રહે અને બધા એક થઈને હળી મળીને રહે, એને જ પરિવાર કહેવાય. જય શ્રી કૃષ્ણ.